તમે રહ્યા શહેરના ભણેલા ગણેલા ને બહુ જ્ઞાની માણસો. મને એક વાત નહીં સમજાતી કે આ બધા લોકો, આ બધા પંડિતો કે સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલયુગ, એમાં મને કંઈ સમજ નહીં પડે. મને થોડું સમજાવો નહીં. હા, જો સાંભળો. પહેલાં જે સતયુગ હતો ને તેની અંદર છે ને દેવતા અને દાનવ અલગ અલગ સ્થાનમાં અલગ અલગ લોકમાં રહેતા હતા. ત્યાર પછી ત્રેતાયુગ આવે છે. ત્રેતાયુગની અંદર છે ને તે દેવતા અને દાનવ એક જ કાળની અંદર એક જ સ્થળની અંદર રહેતા હતા, જેમ કે રામ અને રાવણ, ભગવાન શ્રી કૃષ્ણ અને કંસ. ત્યાર પછી આવેલો છે દ્વાપર યુગ. દ્વાપર યુગની અંદર છે ને દ્વાપર યુગની અંદર છે ને તે કેવું કે એક જ પરિવારમાં દેવતા અને દાનવ રહેતા હતા. અરે સાંભળો ને યાર. એવી રીતે કે ધર્મરાજ યુધિષ્ઠિર અને પેલો દુર્યોધન અને પેલો શકુની, હે ને. અને ત્યાર પછી આવ્યો કલયુગ. કલયુગની અંદર છે ને તે દેવતા અને દાનવ એક જ શરીરની અંદર રહેવા લાગ્યા છે. જેમ કે આપણા બધાના શરીરની અંદર દેવતા અને દાનવ બંને રહેલા છે. ક્યારેક આપણે દેવતા જેવા બની જઈએ છીએ, ક્યારેક આપણે દાનવ જેવા બની જઈએ છીએ. હા, હવે મને બરાબર સમજાઈ ગયું હો ગાંડાભાઈ. અરે પણ આ બધા લોકોને સમજાયું છે કે નહીં એ તો જાણવા દો યાર. અરે એ બધા તો બહુ બુદ્ધિશાળી છે. આપણા દર્શકો તો કેટલા બુદ્ધિશાળી છે, હે ને. આપ સૌને સમજાઈ ગયું છે ને. ચાલો ત્યારે નવી વાતો સાથે ફરીથી મળશું. ત્યાં સુધી બધાને રામ રામ. અને એ હરાદ કરજો, મને કાગડા હારે બોલાવજો. અરે તમારી અગાસીમાં કાગડા હમાશે નહીં એટલા કાગડા લાવીશ હો. હા, વાહ.